હળવદ નગરપાલિકા દ્વારા 39 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું. હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી 3 રસ્તા સુધીનો મુખ્ય રોડ 75 કરોડ, ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2, સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અને 24-25 અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ 15માં નાણાં પંચ અંતર્ગત વિકાસલક્ષી કામો અને 2000 વૃક્ષારોપણ સહિત 39 કરોડથી વધુના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હળવદ સર ચોકડી ખાતે R&B ઓફિસે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, બિપિનભાઈ દવે, હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ.